સ્વામિનારાયણ સંપ્રદાયની પવિત્ર ભૂમિ લોયાધામને આંગણે મુક્ત મુનિ મહોત્સવ। જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના રણપુર પાસે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે મુક્ત મુનિ મહોત્સવ પૂર્વે 7 ડિસેમ્બરથી ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં દરરોજ હજારો લોકો પ્રદર્શન નિહાળવા માટે ઉમટી પડે છે। ત્યારે રાણપુર પાસે આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદીભૂત ભૂમિ અને પવિત્ર યાત્રાધામ એવા લોયાધામ ખાતે આગામી દિવસમાં યોજાનાર મુક્ત મુનિ મહોત્સવને પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ હજારો લોકો આ પ્રદર્શન નિહાળવા માટે ઉમટી પડે છે અને ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે, જે સમયમાં ઋષિ મુનિઓ હતા, તે સંસ્કૃતિને ઉજાગર કરતું આ દિવ્ય અને ભવ્ય પ્રદર્શન જોઈને લોકો ખૂબ જ આનંદિત થાય છે। ત્યારે લોયાધામ એક પવિત્ર ભૂમિ છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણે અહીંયા સૌથી પહેલો શાકોત્સવ કર્યો હતો, જે 60 મણ રીંગણા અને 12 મણ ઘીનું શાક બનાવીને પહેલો શાકોત્સવ થયો હતો અને ત્યારથી જ બધે શાકોત્સવ થાય છે। ત્યારે એવી આ પવિત્ર ભૂમિ ઉપર મુક્ત મુનિ મહોત્સવ યોજાવાનો છે, જે પૂર્વે અદ્ભુત અને દિવ્ય અને ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। ત્યારે 50 વીઘા જમીનની અંદર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું દિવ્ય અને ભવ્ય પ્રદર્શન હાલ ચાલી રહ્યું છે, જેમાં હોરર ગુફા, બાલ વાટિકા, લોયાધામ લીલા, ઝૂલતો પુલ, આનંદ મેળો, સેલ્ફી પોઈન્ટ, વિજ્ઞાન પ્રદર્શન, રંગોળી પ્રદર્શન, દેવી દેવતાઓના દર્શન, મુક્ત મુનિ દર્શન, ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરાવતી અનેક લીલાઓ આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આ સૌથી મોટું પ્રદર્શન હોય તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે ભૂતકાળમાં પણ ક્યારેય આવડું મોટું પ્રદર્શન ક્યાંય પણ આયોજન થયેલ નથી। ત્યારે લોયાધામના પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રસાદ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સતત 6 મહિનાથી રાત દિવસની મહેનત બાદ દિવ્ય અને ભવ્ય અદ્ભુત પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જે પ્રદર્શન જોવા માટે અનેક લોકો કેટલાક કિલોમીટર કાપીને આવી રહ્યા છે। ત્યારે દરરોજ સાંજે 5 વાગે આ પ્રદર્શનનો પ્રારંભ થાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી આ પ્રદર્શન ચાલુ હોય છે। ત્યારે અદ્ભુત અને દિવ્ય પ્રદર્શન જોઈને દરરોજ હજારો લોકો ધન્યતાનો અનુભવ કરે છે અને ખાસ કરીને નાના બાળકો માટે જે બાળનગરી છે, હોરર ગુફા, ભૂત નગરી જેવા અનેક પ્રદર્શનો જોઈને લોકો અને બાળકો ખૂબ જ આનંદિત થાય છે। ત્યારે વ્યસન મુક્તિનો પણ અભિયાન જોઈને આ લોયાધામથી લોકો સાચું જીવન જીવવાનું પણ નક્કી કરીને જાય છે। ત્યારે 7 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી આ ભવ્ય અદ્ભુત પ્રદર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સ્વામિનારાયણ ભગવાને જ્યાં દિવ્ય શાકોત્સવનો પ્રારંભ કર્યો અને 18 વચનામૃત વહાવ્યા એવી પાવનકારી પવિત્ર પ્રસાદીની ભૂમિ લોયાધામને આંગણે આ જે પ્રદર્શન છે એ સાંસ્કૃતિક પ્રદર્શન પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી 50 વીઘાથી વધારે જગ્યામાં ફેલાયેલું છે અને આ પ્રદર્શનમાં વિવિધ સ્વામિનારાયણ ભગવાનના જે દિવ્ય ચરિત્રો, શ્રી ભગવાન રામચંદ્રજીના દિવ્ય ચરિત્રો તેમજ શ્રી કૃષ્ણ ભગવાનના દિવ્ય ચરિત્રો, એના અદ્ભુત સ્વરૂપો, એના ચરિત્રોનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે સાથે અહીંયા રંગોળી પ્રદર્શન છે, વિજ્ઞાન મેળો છે, અહીંયા વિવિધ પ્રકારના એવા સરસ સાંસ્કૃતિક જે આપણી ભારતીય સંસ્કૃતિ છે અને જે સનાતન ધર્મના જે મુખ્ય જે કે પ્રેરણાદાયક જે પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે। આ પ્રદર્શન તૈયાર કરવામાં અમારે લોયાધામ પરિવારના 300થી વધારે યુવાનોએ આમાં યોગદાન આપ્યું છે। અમારે પરમ પૂજ્ય સ્વામી વિવેક સ્વામી અને આધાર સ્વામીએ આમાં એન્જિનિયરિંગનું કામ કર્યું છે કે જેને એના માર્ગદર્શન પ્રમાણે ગુરુજીની પ્રેરણા સાથે એને ખૂબ અદ્ભુત અહીંયા બાલનગરી કરવામાં આવી છે, જેમાં બાળકો માટે ખૂબ પ્રેરણાદાયી પ્રસંગો છે કે દેશભક્તિ એનામાં ખીલે, એનામાં સરસ ધર્મના સંસ્કારો આવે, યુવાનોમાં વ્યસન મુક્તિ, ખાસ અહીંયા વ્યસન મુક્તિ ઉપર ભાર આપવામાં આવ્યો છે, જેના કારણે લોકો એમાંથી પ્રેરણા લઈ શકે છે। આવું દિવ્ય અને ભવ્ય લગભગ આ વિસ્તારમાં ગુજરાતમાં પણ લોકોના પ્રતિસાદ એવા છે કે આ પ્રથમવાર અમે નિહાળી રહ્યા છીએ। આવું દિવ્ય પ્રદર્શન, ભવ્ય પ્રદર્શન લોયાધામને આંગણે થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે।
ત્યારે આ દિવ્ય અને ભવ્ય પ્રદર્શનમાં હજારો વૃક્ષો ફૂલ છોડના જે ઝાડ રોપવામાં આવ્યા છે તે સાચા ઝાડ રોપવામાં આવ્યા છે, ત્યારે રોશની અદ્ભુત કરવામાં આવી છે. સાથે જ પ્રદર્શન નિહાળવા આવતા લોકો માટે મંદિર ખાતે મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા કરાઈ છે અને પ્રદર્શન નિહાળવા માટે આવતા કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે લોયાધામ મંદિર પ્રશાસન દ્વારા આરોગ્યથી લઈને પાણી સુધીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આ પ્રદર્શનની અંદર આશરે 300 જેટલા સ્વયંસેવકો નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા છે અને જે પ્રદર્શન નિહાળવા આવતા તમામ લોકોનું ચેકિંગ કર્યા બાદ પ્રદર્શનમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને પ્રદર્શન જોવા આવતા લોકો હેરાન ન થાય તેની પણ મંદિર પ્રશાસન દ્વારા ખૂબ જ મોટી કાળજી લેવામાં આવી છે. ત્યારે ખાસ કે જે લોકો પ્રદર્શન જોવા માટે આવે છે તેના માટે લોયાધામ મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષા અને સિક્યુરિટીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે 300 જેટલા સ્વયંસેવકો પ્રદર્શનમાં સેવા આપી રહ્યા છે. તે સ્વયંસેવકો પ્રદર્શન જોવા આવતા લોકોને સમજાવી રહ્યા છે કે જે લોકો પ્રદર્શન જોવા આવે છે તેઓ પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે પોતાના જીવનમાં સૌ પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિને શોભે તેવું પ્રદર્શન જોવા મળ્યું છે. ત્યારે આ પ્રદર્શનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. સાથે જ ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સ્ટેચ્યુ બનાવાયું છે, જે લોકો જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. ક્યાંથી આવો છો? પીપળીથી. શું નામ તમારું? મારું નામ ગુલાબબેન છે. ગુલાબબેન, અહીંયા પ્રદર્શનમાં આવ્યા છો લોયાધામના આંગણે. ખરેખર આ પ્રદર્શન જોયું અત્યારે તમે, કેવું લાગ્યું? કેવો માહોલ? અમે લોયાધામમાં આવ્યા છીએ, અમને બહુ જ મજા આવી જોવાની. બાળનગરી અને ગુફા બહુ સરસ હતી. અમને નાના બાળકોને પણ બહુ મજા આવી જોવાની. અમને બહુ મજા આવી. પ્રદર્શનમાં તો ખૂબ જ આનંદ આવ્યો અને બધું અલગ જ જોવા મળ્યું અમને. અત્યારે એમાં જે વ્યસન મુક્તમાં બહુ જ અલગ જ થી અને જે અત્યારે માહિતી મળી કે વૈજ્ઞાનિક પ્રદર્શન છે એમાં બહુ જ આનંદ મળ્યો અને અલગ અલગ પ્રોજેક્ટ હતા કે જે જોયા જ ન હોય કોઈ. તમે આજે તમારા બાળકને સાથે લઈને બાળનગરી સહિતના જે અનેકવિધ પ્લેટફોર્મ એ જોઈ કેવો આનંદ? મારી છોકરી અત્યારે 5 વર્ષની છે તો એને વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખૂબ આનંદ આવ્યો અને જે સેટેલાઇટનો પ્રોજેક્ટ મેં અત્યારે પહેલી વાર જોયો કે જે આપણે એટીએમથી માંડીને કે જે માહિતી મળે એ ખૂબ જ મને આનંદ મળ્યો એમાં. ભાઈ શું નામ કયું ગામ? સંજયભાઈ, ગામ ચોર્યુરાજી. તમે અહીંયા ક્યાં આવ્યા હતા અને અહીંયા શું કેવું આયોજન? લોયાધામમાં બાળનગરી છે, હોરર ગુફા. ભાઈ શું નામ કયું ગામ? મારું ગામ લીંબોડા. મારું નામ હેમંતભાઈ. હેમંતભાઈ, તમે અહીંયા આવ્યા હતા લોયાધામ. હા. મહોત્સવ જોઈને તમને કેવું લાગ્યું? બહુ સારું. શું શું જોવા મળ્યું? બધું પ્રદૂષણ બધું જોવા મળ્યું. અંદર કેવું કેવું હતું? આયોજન કેવું? આયોજન બહુ સારું. ઝૂલતો પુલ, ભૂત, બાલવાટિકા, પ્રયોગ, બધું તમામ આઈટમો હતું. હું સ્વયંસેવક તરીકે અહીંયા સેવા કરું છું. મારા જેવા અહીંયા 250થી 300 અહીંયા સ્વયંસેવક છે જે અહીંયા લોયાધામમાં પ્રદર્શન જે અહીંયા ઉજવાયું છે એનામાં સેવા કરે છે. અહીંયા બહુ બધી ફરવા લાયક જગ્યા બી છે, દેખવા લાયક બી છે. મુક્તમુનિ ખંડ છે, બાલનગરી છે, ઝૂલતો પુલ છે, બે ત્રણ એવી ફિલ્મ બી છે જેથી કરીને આપણે કંઈ શીખવા મળે છે. એ ભગવાનની બી મુક્તમુનિ ગાથા છે, નંદાખ્યા છે. પછી વ્યસન મુક્ત કરવા હતું એ સત્સંગ કુસુમની ફિલ્મી છે જેથી કરીને આપણને આપણા જીવન જરૂરિયાતમાં આપણે એ કરી શકીએ છીએ કે વ્યસન મુક્ત કેવી રીતે થયા કે એવી ફિલ્મ છે. પછી ગુરુકુળના બાળકો દ્વારા અહીંયા વ્યસન મુક્ત દ્વારા સ્પીચ બી ગોખેલી છે. એ બોલે છે ત્યાં કે તમે વ્યસન છોડો એમ. પછી ત્યાં છેલ્લી લિસ્ટમાં તમે એવી લખી શકો કે વ્યસન મુક્ત કોઈ કર્યું છે અને કોઈ નથી કર્યું. મેળો છે અહીંયા બહુ બધી ઘણી હજુ દેખવા લાયક જગ્યા છે. છેલ્લા 8 મહિનાથી અહીંયા આ પ્રદર્શનમાં બનાવવાની આપણે શું કહેવાય પ્રદર્શન બનવાની એમ તૈયારી કરવામાં લાગતી હતી. એનામાં અત્યારે બની રહ્યો છે ગુરુજીની પ્રેરણાથી અને મુક્તાનંદ સ્વામી એ બધાની કૃપાથી અત્યારે આ પ્રદર્શન બની ગયો છે. હવે ભગવાનની કૃપાથી હજુ આગળ ચાલશે. જય સ્વામિનારાયણ. જેવો તો અહીંયા અંદર એન્ટ્રી થઈએ એટલે તમને એક અલગ જ અહેસાસ
ઉત્પન્ન થાય છે કે અંદર આવો તો તમને રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને રાષ્ટ્રને જે ફાયદો થાય એ ટાઈપનું બહુ બધી વસ્તુ અંદર બતાવવામાં આવે છે. આગળ જઈએ તો નાના બાળકો માટે એન્જોયનું છે, લોકોના જે આજના જમાનાના પ્રમાણે જે પ્રમાણે વ્યસન ને આ બધી જે વસ્તુ ફેલાયેલી છે એના માટેનું બી બહુ બધું વસ્તુ અંદર બતાવવામાં આવે છે કે શું કરવું શું ના કરવું. આગળ વધો તો બાળકોના એન્જોય માટે ભૂતનું ને એ બધું બી બતાવવામાં આવે છે. ઝૂલતા બ્રિજ છે, બાળ નગરી છે, બાળ નગરીની અંદર આવો તો બધા જે બાળકોએ પોતાના અભિનય કરે છે કે જે એક તમને લાગે કે કોઈ રિયલ જ વસ્તુ છે એ ટાઈપનું, કોઈ રીંછ છે, કોઈ ભાલુ છે, કોઈ પોપટ છે, કોઈ બીજા જનાવરો એવા અલગ અલગ ટાઈપના બનેલા છે. અને અવતારખંડ છે, અવતારખંડની અંદર જાઓ તો તમને જે વિષ્ણુના અવતારો છે એનું બધાનું જ્ઞાન થાય છે કે ભાઈ અમારા કેટલા અવતારો છે. તો આ એક હિન્દુ સંસ્કૃતિને બતાવતું બહુ મોટું પ્રદર્શન છે અને લોકોને અચૂક જોવું જોવે અને બહુ સારી વસ્તુ છે. વધારે ને વધારે લોકો આવી અને જોવે તો એ લોકોને હિન્દુ સંસ્કૃતિની, હિન્દુ કલ્ચર, આપણું ભારતનું કલ્ચર કેવું છે એનું થોડુંક જ્ઞાન થાય કે ના ખરેખર જવું જોઈએ.